રાહુલ, એક ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરીએ. ફરી એક્સપાયરીનું સેશન આજે, વીકલી એક્સપાયરીનું ફરી એટલા માટે કે લાસ્ટ વીક આપણે ચર્ચા કરી હતી સીએસને લીધે જે કોઈ પણ એક કન્ફ્યુઝન બજારમાં હતું. હવે આ વચ્ચે આજનું જે એક સેટઅપ છે થોડું નેગેટિવ છે. ક્રૂડ જે છે, બોન્ડ yieldિલ્ડ, ડોલર, આ બધું થોડું પ્રેશર બનાવી રહ્યું છે. અને માર્કેટ પણ જોઈએ રાહુલ, છેલ્લા ઘણા સેશન્સથી એક બહુ મર્યાદિત રેન્જમાં આપણને બનતા જોઈ રહ્યા છે. નિફ્ટી પણ જોઈએ તો નીચે 24,500, 550 આસપાસ, ઉપરની તરફ 650 અને 700. પરંતુ જે રીતનું એક આ સેટઅપ છે, તો કઈ રીતે હવે ઇન્ડાઇસિસ સ્પેસિફિક એક સ્ટ્રેટેજી બજારમાં ફોલો કરવી જોઈએ અને શું લેવલ્સ ધ્યાનમાં રાખીએ રાહુલ? હાય, ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે અત્યારના જોઈ રહ્યા છે, આઈ થિંક 24,600 મહત્વનું લેવલ છે. 24,600 મારા ખ્યાલથી એની ઉપર રહે તો નિફ્ટી મારા ખ્યાલથી ઉપરના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. 24,750 ફર્સ્ટ અને ત્યારબાદ 24,900 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. જ્યારે સપોર્ટ જે સિસ્ટમના જે સેટ થઈ રહ્યા છે નિફ્ટી પર્સપેક્ટિવના, તે 24,450 ઇમિડિયેટ સેટઅપ જોવા મળી રહ્યું છે. સિમિલરલી આપણે જોઈએ નિફ્ટી બેંકના અંદર પણ 57,500 મહત્વનો લેવલ છે. 57,500 ની ઉપર જ મારા ખ્યાલથી 58,250 અને ત્યારબાદ 58,600 સુધીના લેવલ જોવા મળી શકે એમ છે. સપોર્ટ જે છે એ 57,200 આસપાસ બનતો જોવા મળી રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગલી ફેક્ટ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આપણે જોઈએ તો મારા ખ્યાલથી છેલ્લા 3 થી 4 સેશનના અંદર સ્લોલી એન્ડ સ્ટેડલી અપમૂવ ટ્રેન્ડ જોવા મળ્યો છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને પર્સપેક્ટિવના અંદર. તો એક વ્યૂ લેવલ્સ અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી બેંક પર. તો પણ ઓવરઓલ અત્યારે બજારને ફંડામેન્ટલી સમજીએ, કારણ કે લગભગ હવે અર્નિંગ સિઝન પૂરી થવા પર છે. અત્યાર સુધી જે કોઈ પણ નંબર્સ કંપનીઓ દ્વારા જે રીતે આપણને આવતા દેખાડી રહ્યા છે, હવે આ વચ્ચે ફરી એક સંઘર્ષ હોર્મુઝને લઈને તો સતત બનતું જોઈ રહ્યા છે. એને કારણે ફરી આજે બ્રેન્ટ પણ 88 પાસે આપણને પહોંચતું જોઈ રહ્યા છે. હવે આ બધા સંકેતો, બધા સેટઅપ વચ્ચે શું સ્ટ્રેટેજી નહીં પરંતુ બજારને, ભારતીય બજારને હાલ આપતા પણ કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય બજાર ઓફકોર્સ ઓઇલ ખાસો 88 થઈ ગયો, પણ તમે જો બજારમાં નીચે જઈ નથી રહ્યું એટલું, 24,000 નીચે જઈ નહીં રહ્યું, એટલે એ દેખાઈ રહ્યું છે કે કાફી બજાર સ્ટ્રોંગ છે. અને કમ્પેરેટિવલી બજારને પણ ખબર છે કે મહિનામાં કશું ને કશું એનો નિકાલ આવશે, અને એ લીધે આપણે બજાર નીચે જ નથી જઈ રહ્યું. આ લેવલે તો મને એવું લાગે છે કે વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ કે ક્રૂડ પ્રાઇસીસ ક્યારે નીચે આવે, 80-75 નીચે આવે, પણ એ આવશે. હવે ક્યારે આવશે આપણને પણ નથી ખબર, પણ ઓવર ધ ટાઈમ આઈ થિંક એ આવશે અને બજાર એની જ રાહ જોઈ છે. જ્યાં સુધી ક્રૂડ ઓઇલ નીચે નહીં આવે, માર્કેટમાં એક અપર લેવલે પ્રેશર રહેશે. હવે તમે જે વાત કરી ક્વાર્ટરલી રિઝલ્ટ, ઓકે, મિક્સ બેક આવી રહ્યા છે, એવું નથી કે આઉટ પરફોર્મન્સ આવી રહ્યું છે, પણ ઘણા બધા સેક્ટરમાં સ્ટોક સ્પેસિફિક એક્શન સારી એવી દેખાઈ રહી છે. હજી પણ આઈ થિંક મિડ કેપ અને સ્મોલ કેપમાં ઘણા બધા સ્ટોક સારા પરફોર્મ કરી રહ્યા છે. આઈ થિંક લાર્જ કેપ એકવાર આ ઓઇલ પ્રાઇસીસનું એકવાર પ્રોબ્લેમ સોલ્વ થશે, આઈ થિંક ત્યારે વધશે. પણ ઓફકોર્સ આ લેવલે પણ આઈ થિંક થોડું કહીને બાય કરો. અને મને અહીંયાથી 24,000 નીચે એટલું ખાસ દેખાતું નથી, કેમ કે સ્ટ્રોંગ ઘણું છે અને એફઆઈનું પણ સેલિંગ થોડું ઓછું થઈ રહ્યું છે કેટલા વખતથી. રૂપી થોડો સ્ટેબલ થઈ રહ્યો છે. તો અગર આ ફેક્ટર્સ અને ઓઇલ જો નીચે આવે તો વાંધો નહીં આવે, બટ વેટ એન્ડ વોચ હશે. પણ સ્ટેટસ કો છે સ્ટોક સ્પેસિફિક એક્શન વધારે રાખવું. સ્ટોક સ્પેસિફિક એક એક્શન વધારે અહીંથી એક ધ્યાનમાં રાખી શકો છો.